અનંત જન્મોના કરેલા પાપ ટાળવા માટે આપણે સત્સંગમાં આવ્યા. સત્સંગમાં શા માટે આવ્યા? પાપ ટાળવા માટે. પાપ ટાળવા માટે સત્સંગમાં આવ્યા. પણ સત્સંગમાં આવીને શું કરવા માંડ્યા? વળી પાછા આજ્ઞા પાળવાને બદલે આજ્ઞા લોપવા માંડ્યા. વળી પાછું પાપ કરવા લાગ્યા. અન્ય ક્ષેત્રનું પાપ ટાળવા માટે આપણે તીર્થક્ષેત્રમાં તો આવી ગયા, પણ તીર્થક્ષેત્રમાં રહી અને આપણે શું કરી રહ્યા છીએ? પાપ બળે એવી ક્રિયા કરી રહ્યા છીએ કે પાપ વધે એવી ક્રિયા કરી રહ્યા છીએ? એ દરેક મુમુક્ષુ એવા આપણે સર્વે, અમારે અને તમારે દરેકે પોતાના અંતરમાં વિચાર કરવો. આટલો વિચાર હાથમાં હોય તો વ્યક્તિ જીવનમાં ક્યારે પણ ખોટું કામ કરે નહીં. કે હું સત્સંગમાં મારા જીવાત્માને શુદ્ધ કરવા માટે આવ્યો છું, પણ સત્સંગમાં વર્તમાન સમયે જે મારું આચરણ છે એ જીવાત્માને શુદ્ધ કરે એવું છે કે જીવાત્માને વધારે બગાડે તેવું છે? બસ આ વિચાર હાથમાં આવે તો જીવાત્માને કોઈ દિવસે પાપ માર્ગમાં એનું પ્રવર્તન કદાપી પણ ન થાય. એને કરવું હોય તો પણ ન થાય, કારણ કે જેવું પાપ કરવા જાય એટલે પેલો વિચાર મગજમાં આવે, એટલે ભાઈ નહીં થાય, જય સ્વામિનારાયણ, ભાઈ તમારે જે કરતા તમારે તમારું કૂટો, મને આમાં નાખશો નહીં. અને જીવાત્માની બાબત એવી છે કે ભગવાનના દરબારમાં આપણો કોઈ વકીલ નથી. છે વકીલ કોઈ આપણો? કોઈ અપીલ નહીં. ભગવાને ફેંસલો આપી દીધો, ચાલો આપણે ઉપલી કોર્ટમાં અપીલ કરીએ. વકીલ નથી, અપીલ નહીં. અને સાક્ષી પુરાવા એટલા જડ બેસલાક છે એટલે આપણી કોઈ દલીલ પણ નહીં ચાલે. આપણે જે કોઈ કાર્ય કરીએ છીએ ને, હા, પછી જેને સાહસ બહુ હોય અને ભૂસવું હોય તો ભૂસી શકીએ છીએ. આપણું કુલ શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે 14 ઠેકાણે રેકોર્ડિંગ થાય છે, ઓડિયો અને વિડીયો. હા, પછી કોઈની લાગવગ ચાલતી હોય કે મારું 25 તારીખનું રાત્રે 2 થી 4 ભૂસી નાખજે, તો લાગવગ ચલાવવાની છુટ્ટી છે, ચાલો તમને એડ્રેસ આપી દઈએ. આપણી ઇન્દ્રિયોના દેવતાઓ બધા, આંખના દેવતા, કાનના દેવતા, 14 ઇન્દ્રિયોના દેવતા, બધી જગ્યાએ રેકોર્ડિંગ થાય છે. ઘર જ ફૂટેલું છે આપણું. આપણો હાથ કોઈ પણ ખોટું કામ કરે ને એટલે હાથના દેવતા ઇન્દ્રની ઓફિસમાં આપણું રેકોર્ડિંગ થઈ જાય. જેને ભૂસવું હોય એ સ્વર્ગમાં જઈ 5-25 લાખ આપી અને પોતાની અમુક અમુક રાત્રિઓનું કે શંકાસ્પદ સમયનું રેકોર્ડિંગ ડિલીટ કરાવી શકે છે. જાઓ ઇન્દ્રની ઓફિસમાં, સ્વર્ગમાં જાઓ, સૂર્યદેવની ઓફિસમાં જાઓ. આંખના દેવતા સૂર્ય છે, કાનના દેવતા, મનના દેવતા ચંદ્રમાં, જાઓ એમની ઓફિસમાં. આપણી બુદ્ધિ જે કંઈ આડું અવળું વિચારતી હોય બધું રેકોર્ડિંગ બ્રહ્માજીના ઓફિસમાં, એના સર્વરમાં થાય છે. અને બધો ડેટા પછી મહારાજને મોકલાવી દે, જાય ઉપર. પછી એટલે આટલો વિચાર હાથમાં હોય. 14 સાક્ષીઓ કહેવામાં આવેલા છે. કોઈ પણ ઠેકાણે આપણે કામ કરીએ, કોઈ પણ સમય તો હશે ને. સમય એટલે કાળ. આપણે ગમે તે કામ કર્યું, રાતના 2 વાગે કર્યું, બપોરના 2 વાગે કર્યું, ટાઈમ તો ખરો. તો સમય કાળની ઓફિસમાં પણ આપણું રેકોર્ડિંગ થાય છે. દિવસ, રાત, પ્રભાત, સંધ્યા, આ બધા સાક્ષીઓ કહેવામાં આવેલા છે. એટલે મુમુક્ષુ એમ વિચાર કરવો કે મારું 14 ઠેકાણે રેકોર્ડિંગ થાય છે, બધું પરમાત્મા જોશે. આપણી વકીલાત કરવા આપણા ભાઈબંધો કે લાગતા વળગતાઓ કે ઉઠક બેઠકવાળાઓ આપણી જોડે કોઈ આવવાના નથી. એટલે દલીલ નહીં, અપીલ નહીં, વકીલ નહીં, પરમાત્માના દરબારમાં સીધો ફેંસલો જ લખેલો હશે, સંભળાવવામાં આવશે. એટલે મુમુક્ષુ હંમેશા વિચાર કરવો કે હું પાપ મારા ઓછા કરવા માટે આવ્યો છું, મારા જીવાત્માને શુદ્ધ કરવા માટે હું સત્સંગમાં આવ્યો છું. તો ભલે આવ્યો છું બરોબર, હેતુ તો લખ્યો, પણ અત્યારે હું શું કરી રહ્યો છું?
જીવાત્મા શુદ્ધ થાય એ પ્રમાણે વર્તી રહ્યો છું કે જીવ વધારે બગડે માટે એ રીતે હું કરી રહ્યો છું? આટલું અનુસંધાન હોય તો એ મુમુક્ષુ માટે ખૂબ સારી વાત છે.